જય શ્રી રામ મિત્રો। તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત। જય શ્રી રામ। ફેમિલી મિત્રો મોજમાં છો ને? મોજમાં જ રહેજો ભાઈ। મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો ને અલગ ધણીની ખોજ માર્યો। અત્યારે હાલ આપણે આ વેજોદરી આવી ગયા છીએ। હા તો મિત્રો હાલ અત્યારે આપણે વેજોદરી આવી ગયા છો। વેજોદરીમાં ગળતા આ નેરું આવે છે। નેરા પછી આ રીંગણિયા દાદાનો નેરું ઓટો એટલે તરત આ રીંગણિયા દાદાનો જો આ સરસ મજાનો અહીંયા સ્થાપન કરેલું છે। આ રીંગણિયા દાદા છે ને, હાલો મિત્રો તો આપણે છે ને મૂળ વતન આપણું વેજોદરી છે। કળસારમાં તો આપણે જન્મથી જ મોટા થયા છે ને મોહાળમાં મોટા થયા, પણ આ વેજોદરી છે ને એ મારા માત પિતાનું આ વતન છે, મૂળ વતન છે। વેજોદરીમાં ડાઠાથી આવતા વેજોદરીમાં ગળો એટલે પહેલાં નેરું આવે ને પછી આ જો આ રીંગણિયા દાદા જો અહીંયા ગામની રક્ષા કરવા માટે ગામને ઝાપે બેઠા છે। જય શ્રી રામ। હા જય શ્રી રામ મિત્રો। તો આપણે આજે આ રીંગણિયા દાદાના હું દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું તો મારા વ્લોગમાં બિના રહેજો। જો આ સરસ મજાની અહીંયા સ્થાપના અને જાળીને આવું સુધી ભાઈ આ જમાના પ્રમાણે વિકાસ છે હો ભાઈ। અમે નાના હતા ને ત્યારે ખાલી એક નાની એવી દેરી જ અહીંયા હતી। હા પણ અત્યારે જોઈ શકો છો સરસ મજાનું જો આ જેમ જેમ આ સમય જતો જાય એમ હંધાય ધામોના હંધાય વિકાસ થતા જાય છે। જોઈ શકો છો જુઓ। હાલો મિત્રો જય રીંગણિયા દાદા, સૌનું ભલું કરે। ફેમિલી મિત્રો જોઈ શકો છો સરસ મજાનું જો પાણી કેવું ધડ્યું જાય। આ છે ને વેજોદરીને ઝાપે આ નેરું છે, નેરું કહેવાય। આ નેરામાં જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે બે કાંઠામાં આ નેરું આવે, પછી 3-4 કલાક ખુદી કોઈ આ કાંઠેલી સામે કાંઠે ને સામે કાંઠેલી આ કાંઠે કોઈ જઈ ન કે જુઓ તમે। ફેમિલી મિત્રો જોઈ શકો છો સરસ મજાના આપણે આ તળાજા તાલુકો, હા તળાજા તાલુકાના વેજોદરી ગામ આવી ગયા છીએ। જોઈ શકો છો જુઓ। શ્રી રામ મિત્રો, આ પુરાતન વર્ષો પહેલાંની આ જૂનામાં જૂની ઘણા વર્ષો પહેલાંની જે વાવ બનાવેલી છે ને એનું મારે હંધી તમને બતાવવું છે, એનું તથ્ય શું છે એ જણાવવું છે। તો મારા વ્લોગમાં તમે બનાવી રહેજો। ફેમિલી મિત્રો જોઈ શકો છો આ ગોપનાથ રોડ જાય છે ને આ બાજુ ડાઠા બાજુ રોડ જાય છે ને આ બાજુ રમમંગળા રોડ જાય છે। આ 3 ચોકડી પાસે ગામને પાદર આ વાવ આવેલી છે ને રોડને કાંઠે જ છે। હાલો મિત્રો જો આ પગથિયા છે ને પગથિયાથી આપણે ઉતરવાનું છે। તો આ સરસ મજાની વર્ષો પહેલાંની પૌરાણિક પુરાતન આ વાવ છે ને એટલા માટે પહેલાંના વર્ષો ગઢિયાએ ગળાવી કે કારણ કે વટે માર્ગોને રસ્તે કોઈ પાણીની સુવિધા પહેલાં નહોતી, કવાની કે મોટરની। એ વખતમાં આ વાવ ગળાવીને લોકો વટે માર્ગો અંદર ખોબે પાણી પી શકે એવી રીતે પગથિયાવાળી વાવ બનાવી છે। જુઓ તમે।
હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાનો અહીંયા શેડ બનાવેલો છે, કારણ કે આ વરસાદનું કે તડકાનો લોકો અહીંયા આવીને વિશ્રામ કરે ને અહીંયા તમારે જો કંઈ ધર્માદો કરવો હોય તો આ પેટી પણ છે. હો જો હાલ અત્યારે જો આ ઠંડા પાણી માટેનું જો અહીંયા ફ્રીજ મૂક્યું છે ને લોકોને વટે માર્ગુને પાણી ઠંડુ પીવે તડક્યાના એ રીતે અહીંયા સુધી ગોઠવેલું છે. જોઈ શકો છો જો તમે. તો હાલના સમયમાં અત્યારે સરસ મજાના જો અહીંયા વેડા બનાવ્યા છે ને ડારથી મોટર મૂકેલી છે ને આ વેડા કોઈ પણ પશુ પક્ષી તમામને પાણી મળે એ રીતે જો બહાર વેડા ગોઠવેલા છે ને વાયમાં તો અત્યારે ચોમાસું છે ને પાણી ભરી શકશે. જોઈ શકો છો આખી ભરી છે આ. હાલો મિત્રો, તો એક જૂનામાં જૂની ગઢિયા પહેલી સાંભળેલી એક કહેવત છે કે આ વાયની પાસે એવો લેખ લખેલો છે, ઢોલવા ને તીરવા, હા ખજાનો અપરંપાર. તો આ વેજુદ્રીના ગઢિયા લોકો પહેલાંના ઘણો આમાં હંધે ખોદ્યું, પણ આ ઢોલવા તીરવા શું છે? ઢોલવા જગ્યા કે તીરવા તીર પોગે એટલી જગ્યામાં આમાં કોઈને કાંઈ સૂઝ્યું નહીં, કારણ કે ઢોલવા તીરવા ખજાનો અપરંપાર પણ હજી સુધી કોઈને જીડ્યો નથી. ઘણાએ ગામ લોકોએ પહેલાં ગઢિયાએ ઘણાએ રાતના આવીને ખોદીને મહેનત કરી, પણ આ ખજાનો કોઈના હાથમાં આવ્યો નથી હાલ હજી અત્યાર સુધીમાં. જુઓ તમે. તો આ વાય છે ને બહુ પુરાની છે. ભાઈ પુરાતન બહુ વહેલાની છે. હા, જય સિયારામ. હાલો મિત્રો, તો આ વાય છે ને વેજોદરીના ગામને પાદરમાં છે. જુઓ તમે આગળ જુઓ તો આ ગામ લાગી ગયું. ભાઈ વેજોદરી જુઓ તમે. હાલો મિત્રો, તો આ વેજોદરીના ગામને પાદરમાં અને રોડને કાંઠે આ મંગળાના રોડને કાંઠે જ આ વાય છે. જોઈ શકો છો જો તમે. ગઢ ગુમડા કે મચ્છા હોય ને તો અહીંયા ઘણા લોકો માનતા લઈને પણ આવે છે. હો ભાઈ જુઓ. હા મિત્રો, તો અત્યારે હાલમાં અખંડ દીવો શરૂ છે. હો ભાઈ અખંડ દીવો શરૂ છે ને લોકો માનતા માનીને પણ આવે છે. જોઈ શકો છો. ખરેખર લોકો દૂર દૂરથી જો માનતા લઈને આવે છે. હો તમે આ નજરે જોઈ શકો છો. સરસ મજાનું જો આ જ્યોત અખંડ શરૂ છે. ઘણા લોકોએ આ ઘાવ વાંચીને મહેનત કરી, પણ કોઈને સફળતા હજી સુધીમાં મળી નથી. જો તમને ઈચ્છા થાય તો આ વાવની જરૂર મુલાકાત લેજો. જય સિયારામ, જય સિયારામ. આ મિત્રો, તો આપણે પહેલાં આગળના સમયમાં જે સુરાપુરા એવા શ્રી રીંગણિયા દાદાના દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. અને એક પુરાતન ઘરેણું આગળના સમયનું આ જે લોકોને ખોબે કરીને પાણી પીએ એ રીતની વાય ગળાવેલી છે, એ પણ તમને બતાવી. હા મિત્રો, તો ફોલો કરજો, લાઈવ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવી બહુ ટેન્શન લેતા નહીં. હો ભાઈ, મોજમાં રહેજો, આનંદમાં રહેજો, હરખમાં રહેજો ને અલગ ધણીની ખોજમાં રહેજો. આપણે જો જુદા જુદા રાજ્યોમાં જઈને આ મોરારી બાપુની રામકથામાં હા
મોટા મોટા ધામોના, મોટા મોટા પહાડોના અને નદીઓના આવા વ્લોગ બનાવ્યા છે. જો તમને ગમે ને સારા લાગે ને, હા ભાઈ, જો મિત્રો તમને ગમે ને સારા લાગે ને તો જોતા રહેજો. જય સિયારામ.